નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। સત્તા પક્ષના કામો પર હંમેશા વિપક્ષ સવાલ ઉઠાવતું હોય છે, પરંતુ વડોદરાની પરિસ્થિતિ કંઈક એ પ્રકારે થઈ ગઈ છે કે વિપક્ષ નામશેષ છે। ત્યારે હવે સત્તા પક્ષ જ સત્તા પક્ષ સામે જંગે ચડ્યા છે। વાત વેમાલીની કરીએ તો વેમાલીમાં ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ વેમાલીમાં વિકાસ થયો નથી તેવા બેનર પોસ્ટર સાથે રોડ પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ પણ કરી દીધા હતા। ત્યારે બીજી બાજુ વેમાલીના જ નેતાઓ, કાઉન્સિલરો અને સંગઠનના નેતાઓ આજે વેમાલી ખાતે જ પહોંચ્યા હતા અને ત્યાં ખૂબ જ વિકાસ થયો છે તેવી વાત કરી હતી। હવે વિકાસ થયો છે કે વિકાસ નથી થયો તે તો વેમાલીના લોકો જ જાણતા હશે, પરંતુ વેમાલીના જે લોકો છે એ પણ હવે જાણે કે બે ભાગમાં વહેંચાઈ ગયા છે। એક ગુટ છે જે એવું કહેવા માંગે છે કે વેમાલી 5 વર્ષ થયા કોર્પોરેશનમાં સમાવેશ થઈ ગયો, પરંતુ વેમાલીનો જે વિકાસ જેવો જોઈએ એવો વિકાસ થયો નથી અને પાયાની જે સુવિધાઓ છે તે પણ કોર્પોરેશન આપી શક્યું નથી। ત્યારે હવે સ્થાનીય કાઉન્સિલર અને સંગઠનના મુન્ના પ્રજાપતિ આજે વેમાલી પહોંચી ગયા અને વેમાલી જઈને તેમને મીડિયાને જણાવ્યું કે જે પણ કામો જે સૂચન કરવામાં આવ્યા હતા એ કામો થઈ ગયા છે અને બાકીના જે કામો નથી થયા તે પણ હવે જલ્દી થઈ જશે। સવાલ કામ થઈ ગયા કે નથી થયાનો નથી, સવાલ એ છે કે વડોદરામાં વેમાલીમાં જ આ વિવાદ કેમ ઊભો થયો। હવે શહેરમાં આ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે જ્યાં સત્તા પક્ષ છે ત્યાં ખરેખર તો વિપક્ષની જરૂર હોય છે, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તો તેમના જ નેતાઓ વિપક્ષની ભૂમિકા નિભાવી રહ્યા છે। અંદરની ખેંચતાણનું આ પરિણામ છે કે એક જ પાર્ટીના નેતાઓ એમની જ પાર્ટીની સરકાર સામે હવે બાયો ચડાઈ રહ્યા છે। થોડા દિવસ પહેલા વેમાલીમાંથી નિલેશ પટેલ અને તેમના જે સાથી કાર્યકર્તાઓ છે તે બેનર પોસ્ટર સાથે વિરોધ કર્યો હતો કે વેમાલીને જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે વાયદા પૂરા નથી થયા। પાયાની સુવિધાઓ જેમ કે રોડ રસ્તાની પણ કામગીરી પૂરી કરવામાં આવી નથી, એટલે જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે વાયદાઓ પૂરા થયા નથી। હવે આ ઘટના બાદ સમગ્ર વડોદરામાં ચર્ચા શરૂ થઈ ગઈ કે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ તેમની જ સરકાર અને તેમના જ કાઉન્સિલરો સામે જ્યારે આવું ખુલીને બોલવા લાગ્યા ત્યારે ત્યાંના જે સ્થાનીય કાઉન્સિલરો છે તે સંગઠનના હોદ્દેદારો સાથે આજે વેમાલી પહોંચ્યા અને તેમને આ દાવો કર્યો છે કે ત્યાં જેટલા પણ કામો થયા છે એ બધા જ કામો વિકાસના ત્યાં થઈ રહ્યા છે અને જે કામ બાકી છે તે પણ થઈ જશે। હવે જોવાનું એ રહેશે કે વેમાલીના લોકો આ બંને લોકોને કઈ રીતે જુએ છે। શું વેમાલીના લોકો ખુલીને બહાર આવીને આ વાતનો ખુલાસો કરશે? કારણ કે પહેલા જ્યારે નિલેશ પટેલ લોકોને સાથે લઈને બેનર પોસ્ટર સાથે વિરોધ કર્યો હતો ત્યારે કહેવાય કે આ લોકો નિલેશ પટેલના ગ્રુપના હશે કે પછી આ કોઈ ચોક્કસ લોકોએ તેમને આના માટે ઉશ્કેર્યા હશે, પરંતુ આજે જ્યારે સ્થાનીય કાઉન્સિલર અને મુન્ના પ્રજાપતિ પણ જ્યાં પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ પણ એવા નિવેદન આપ્યા છે કે ત્યાં કામ થયા છે। ત્યારે હવે સવાલ તેમની પર પણ ઊભા થઈ રહ્યા છે કે આ જે સમર્થક છે તે કોના છે? શું કાઉન્સિલરો સાથે વ્યક્તિઓ લઈ ગયા હતા કે કાઉન્સિલરના દબાણના કારણે સ્થાનિકોએ જણાવ્યું છે કે વિકાસના કામો થયા છે? હવે જોવાનું એ રહેશે કે ત્યાંના લોકો આ બંને લોકોના વિરોધ પ્રદર્શન અને સમજાવટ બાદ કેટલું સમજે છે અને આગામી ચૂંટણીમાં વેમાલીમાં વિકાસ થયો છે કે કેમ તેનો જવાબ આપે છે। વિકાસના કામો તો અગણિત થયેલા જ છે ભાઈ। પાણી લાઈનો નખાઈ, ડ્રેનેજ લાઈનો નખાઈ, વરસાદી કાંસો નખાઈ, સંપ લેવલ બની રહ્યું છે। તમે આ વેમાલી તળાવનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે। અગણિત વિકાસના કામો થયા છે અને જે પેન્ડિંગ છે એ બી હવે થવાના છે। એમાં એ લોકોએ એમનું મીડિયામાં સ્ટેટમેન્ટ આપે, એમાં અમારું આ જનતા અમારી સાથે જ છે, એમને તમે પૂછી શકો છો કે શું કામો નથી થયા અને જે પેન્ડિંગમાં છે એ થઈ જશે કામ। અમે કોર્પોરેટર અહીંયા સતત દોડતા હોઈએ છીએ। અમારા અહીંના દરેક ભાજપના કાર્યકર્તા બી અમે ફોન કરીએ છીએ એ લોકોને, એ પણ દોડતા જ કાર્યકર્તા છે કે અમે જ્યાં અવેલેબલ ના હોય પોતે એ લોકો પણ જઈને કામો અમારા વતી બી કરાવી દે છે। એ અમારો ભાજપની સરકારનું કામો
આ જનતા ચાલ્યા છે ને તમારી જોડે ચાલતા જ પેલી રહેશે. બી જનતા તમારી જ છે ને? કોણ? હા, જનતા અમારી જ છે, પણ જો વેમાલીમાં બધી જ જનતા સર્વોપરી ભાજપની જ છે, ભાજપ સરકારની જ છે. પણ હવે એમને એવું લાગ્યું હશે, એમને એમનું સ્ટેટમાં આપ્યું. હવે આપ જોઈ શકો છો બીજી બી પબ્લિક છે, એ પબ્લિકને બી અમે જોડી શકીએ એમ છે. પણ એ એમની રીતે એવું લાગતું હોય થોડું કામ વહેલું મોડું થાય, એમાં પીએમ આવવાના હતા એટલે થોડું કામ અમારે એ બાજુ થોડું, આ બાજુ થોડું ડિલે થયું. તો એ કામ હવે તમે જોઈ શકો છો અત્યારે ગેસ લાઇનની બી કામ ચાલી છે, 5 વર્ષ થયા. લાઇટો નખાઈ, બધા જ કામ અગણિત થયેલા છે. જો આક્ષેપબાજી એક વસ્તુ અલગ છે. આક્ષેપબાજી લોકશાહીના દેશની અંદર જનતાનો આક્ષેપ કરવો, વિરોધ કરવો એમનો હક છે. પણ વ્યાજબી વિરોધ હોય, વ્યાજબી વિરોધને માન આપી અને 2018ની અંદર આ વિસ્તાર ગ્રામ્ય વિસ્તારની અંદર હતો. ત્યાર પછી વડોદરા મહાનગરપાલિકામાં એડ થયો અને 2021ના ઇલેક્શનની અંદર આ વિસ્તારની અંદર અમારા વોર્ડ 3ની અંદર સમાવેશ થયો અને એની અંદર ભારતીય જનતા પાર્ટીએ અમારા 4 કેન્ડિડેટ આપ્યા હતા. એમાં પરાક્રમસિંહ બાપુ, બેન રૂપલબેન, રાજેશભાઈ અને છાયાબેન. ત્યાર પછી આ વિસ્તારની અંદર ચૂંટણીની અંદર જાહેર સભાની અંદર આદરણીય પરાક્રમસિંહ બાપુએ પણ વચન આપેલું કે આ વિસ્તાર નંદનવન જે મારે સુંદરવન બનાવવા માટે જઈ રહ્યા છે. લોકોની એક રજૂઆત હતી. રજૂઆતને ધ્યાનમાં લઈને બાપુએ અને સાથી કાઉન્સિલરશ્રીઓએ જેવી ચૂંટણી પતી 6 મહિના પછી આ વિસ્તારને 4 કરોડ રૂપિયાના ખર્ચે પહેલું પાણીનું કામ કર્યું છે, જે સમા પૂનમનગરની ટાંકીમાંથી ડાયવર્ટ કરી અને આ વિસ્તારને 70% પાણી આપ્યું છે. અને હાલની અંદર જ્યાં આપણે ઊભા છે વેમાલી વિસ્તાર છે, ત્યાં પાણીની લાઇન બી આવી ગઈ છે અને કનેક્શન બી લીધા છે અને પાણી પણ મળ્યું છે. વોર્ડ નંબર 3માં વિકાસલક્ષી કામો રેગ્યુલર થયા જ કરે છે અને થતા રહેશે. અત્યારે અમે લોકો અહીંયા વિઝિટે આવ્યા છે વેમાલી ગામમાં. વેમાલી વિસ્તારમાં અમારું જે સ્મશાન રિલેટેડ કામગીરી થઈ રહી છે એ રિલેટેડ અમે વિઝિટ માટે આવ્યા છે. મેક્ઝિમમ જ્યાં પણ જરૂરિયાત મુજબ નગરજનો, રહેવાસીઓની કોઈ પણ રજૂઆત હોય એને અમે રૂબરૂ મુલાકાત લઈને પૂર્ણ